સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની કારના કાફલામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો। સામાન્ય રીતે ચુસ્ત સુરક્ષા અને લાંબી ગાડીઓના કોન્વોયમાં જોવા મળતા પીએમ મોદીના આ વખતે માત્ર 2 ગાડીઓના કાફલા સાથે જોવા મળ્યા હતા। તાજેતરમાં જ પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અને ઉર્જા બચાવવાની અપીલ કરી હતી। સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાને પ્રોત્સાહન આપવા માટે પોતાના કાફલામાં ઘટાડો કરવાના નિર્દેશ આપ્યા। આ પહેલાથી સરકારી સંસાધનોની બચત થશે અને સાથોસાથ મંત્રીઓ અને અધિકારીઓ માટે એક ઉદાહરણ પણ બનશે। સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ તેમની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે। તો પ્રધાનમંત્રીએ જે દેશવાસીઓને અપીલ કરી હતી તેનું પ્રધાનમંત્રી ખુદ અમલ કરતા પણ જોવા મળ્યા છે। તાજેતરમાં જ પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અને ઉર્જા બચાવવાની અપીલ કરી હતી। સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાને પ્રોત્સાહન આપવા માટે પોતાના કાફલામાં ઘટાડો કરવાના નિર્દેશ આપ્યા। આ પહેલાથી સરકારી સંસાધનોની બચત થશે અને સાથોસાથ મંત્રીઓ અને અધિકારીઓ માટે એક ઉદાહરણ પણ બનશે। સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ તેમની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે। તો પ્રધાનમંત્રીએ જે દેશવાસીઓને અપીલ કરી હતી તેનું પ્રધાનમંત્રી ખુદ અમલ કરતા પણ જોવા મળ્યા છે।